અને આગળ વાત કરીએ તો કેનેડામાં ગુજરાતી યુવકની હત્યા કરાઈ છે। સુરતના યુવકની ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી। મોટા વરાછાના ધર્મેશ કથિરિયાની હત્યા કરાઈ છે। પાડોશીએ જ ધર્મેશની હત્યા કરી હોવાનું ખુલ્યું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, સુરતના યુવકની કેનેડામાં હત્યા કરી નાખવામાં આવી। जी बिल्कुल, बात करिए तो सूरतना मोटा वराछामां रहता धर्मेश कथेरिया नामना युवकनी घातकी हत्या केनेडानी अंदर करवामां आवी छे। पाडोशी द्वारा ज आ हत्याने अंजाम आपवामां આવ્યો છે। જ્યારે આ જે યુવક છે તે વર્ષ 2019માં ધર્મેશ કથેરિયા સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો અને તેને ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન તેનું મોત થયું છે। ધર્મેશની વાત કરીએ તો ધર્મેશ જે કહેવાય કે કેનેડાની અંદર ઓકલેન્ડમાં જે લોનેટ સ્ટ્રીટ ખાતે જે પત્ની સાથે રહેતો હતો, કોઈ બનાવ બન્યો હતો જેના લઈને આ પાડોશી દ્વારા આ હત્યા કરી દેવામાં આવી છે। સમગ્ર મામલે જે કહેવાય કે વિદેશ મંત્રાલયની જાણકારી આપવામાં આવી છે અને જે ધર્મેશનો મુદ્દે છે તે સુરત લાવવાની જે કહેવાય કે માંગ કરવામાં આવી છે। જે રીતના હત્યા કરવામાં આવી છે ત્યારે ભાઈને જ ખાલી ખબર આપવામાં આવી છે, જે ભાઈના ઉપર આપ તૂટી પડી હોય, કારણ કે જે રીતના આ ધર્મેશની હત્યા થઈ છે પરિવારને હજી સુધી જાણકારી નથી આપવામાં આવી, કારણ કે જે ધર્મેશ છે તે કેનેડા ગયો હતો અને તે પરિવાર પર આપ તૂટી પડે, શોકમાં ગરકાવ થઈ જાય, તેથી અત્યારે પરિવારને જાણકારી નથી આપી। પરંતુ જે રીતના હત્યા કરવામાં આવી છે ત્યારે અત્યારે વિદેશ મંત્રાલય તરફથી મદદ માંગવામાં આવી છે કે કેનેડાથી જે ધર્મેશનો મુદ્દે છે તે સુરત લાવવામાં આવ્યા। ધર્મેશ છે તે સુરતના મોટા વરાછામાં રહેતો હતો અને પોતે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો અને ત્યાંગારી પરિવારને મદદ કરવા માટે તે નોકરી પર કરતો હતો, પરંતુ કયા કારણથી હત્યા કરવામાં આવી છે તે હજી જાણી નથી શકાયું। પરંતુ જે આ પાડોશી દ્વારા જ હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે અને કેનેડા જે પોલીસે છે તે પાડોશીની ધરપકડ પર અત્યારે કરી દીધી। આભાર માહિતી માટે।